વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે અમે આવી ગયા છીએ સોમનાથ. વેરાવળની ટ્રેન હતી સોમનાથ એક્સપ્રેસ કરીને. કોઈને પણ આવવાની જરૂર હોય કે જેને મુસાફરી કરવી હોય, ટ્રાવેલિંગ કરવું હોય, તો આપણે સોમનાથ વેરાવળ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન જાય છે. બરોબર છે. અત્યારે અમે આવી ગયા છીએ, સોમનાથ પહોંચી ગયા છીએ અને અત્યારે અમે રૂમ રાખીને અત્યારે સ્ટે કર્યો છે. હમણાં થોડી જ વારમાં જઈશું અમે અને અમારા રૂમથી મસ્ત સોમનાથ મંદિરનો વ્યૂ દેખાય છે. હું તમને બતાવું. આ છે અમારા હોટલથી મંદિરનો વ્યૂ. આયરું સોમનાથ મંદિર, આયરું આખું સોમનાથ મંદિર. થોડી જ વારમાં અમે ફ્રેશ થઈને નીકળીશું. ચલો, વેલકમ બેક. અત્યારે અમે પાછા આવી ગયા છીએ. નું મંદિર સોમનાથ મહાદેવનું. આ છે જૂનું મંદિર. જૂનું મંદિર છે. જો અત્યારે અમે જૂના મંદિર આવી ગયા છીએ. હું તમને બતાવીશ જૂનું મંદિર કેવું છે ને કેવું નથી. આમ તો છે તો સારું જ, પણ હું પણ પહેલી વાર જ આવ્યો છું અહીંયા. જો અમે સોમનાથ મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ અને આ જે પાછળની સાઈડ છે ને, મારી પાછળની સાઈડ, એ ત્યાં બધી વસ્તુ જમા કરાવવાની હોય છે. તો પછી આપણે અહીંયા બધું વસ્તુ જમા કરાવી દઈશું પહેલાં, પછી અમે એન્ટ્રી લેશું. અને એમાં એવું હોય છે કે ફોન પણ નથી લઈ જવા દેતા, એલાઉડ નથી હોતો. તો હવે અત્યારે અમે આવી ગયા છીએ બહાર દર્શન કરીને. હવે અત્યારે થોડું જમીશું અમે, પછી અમે આગળ વધીશું કે આગળ જઈશું. અત્યારે જોઈએ, જો આ સાઈડ આનો સિનારીઓ છે અહીંયા. આ એન્ટ્રન્સ છે. અહીંથી આપણે શિવાજી મહારાજની મૂર્તિ દેખો ને તમે, એના અહીંથી સામે મંદિર છે. આ મંદિરની સામે અમે ફોટો પડાવી લીધો છે. આપણે પોતે છીએ. સંગમ બને છે એટલે એને ત્રિવેણી સંગમ કહેવાય છે. અત્યારે અમે આવી ગયા છે ત્રિવેણી સંગમ. બરાબર, હું તમને બતાવું ત્રિવેણી સંગમ આખું. ત્રિવેણી સંગમમાં એવું હોય છે કે ત્રણ નદીઓનો સંગમ થાય છે. બરાબર, અને અમે અત્યારે થોડું અહીંયા કેવું હોય છે કે પહેલાં અમે આવતા હતા ત્યારે હોળી બોટિંગ રાઈડ થતી હતી. બરાબર, અત્યારે હવે કશું થતું છે નહીં, પણ અહીંયા કચરો બહુ જ છે. ચલો હવે આગળના મંદિરે અમે જઈશું, પછી તમને બતાવીએ કે ક્યાં જવાનું ને ક્યાં નહીં. અત્યારે ત્રિવેણી સંગમમાં અમે માછલીઓને ખવડાવીએ છીએ. બહુ બધી છે. જો નીચે જો, ઓહો ચોટી ગયું ગરમ. જો પેલી બે બાજુ જો, નીચે વાળી. અત્યારે કેવું હોય છે કે અહીંયા પ્રાઇવેટ વ્હીકલ લઈને તમે આવો ને તો વ્યવસ્થિત તમે ફરવા મળે અને બધી જગ્યા તમને વ્યવસ્થિત જોવા મળે. નહીં તો અહીંયા અત્યારે અમે પ્રાઇવેટ વ્હીકલ કરી દીધું છે. બરાબર, એટલે તમે સોમનાથ આવો તો ભાઈનો કોન્ટેક્ટ રાખજો. શું નામ તમારું? દિનેશભાઈ કરીને છે. તમને આખું સોમનાથ ફેરવશે. બરાબર, અને પ્રાઇવેટ વ્હીકલમાં એવું હોય છે કે તમે પ્રાઇવેટ વ્હીકલ રાખીને ફરો ને તો તમે જલ્દી અને શોર્ટ ટર્મમાં તમે બધા જ સ્થળો ટ્રાવેલ કરી શકો. બરાબર, એટલે જો આ વ્લોગમાં તમને મજા આવે તો છેલ્લે સુધી જોયા રાખો. અત્યારે અમે ગીતા મંદિર જઈએ છીએ. ગીતા મંદિર આવે એટલે તમને બતાવું. ગીતા મંદિર આવી ગયા છીએ અમે. ગીતા મંદિરમાં દ્વારકાધીશનું મંદિર છે.
છે અહીંયા, બરાબર. ગુફા, ચલો. મંદિરનો પાછળનો ભાગ, આખું રામ મંદિર છે. લાસ્ટ આ કુંડ છે, ગુફા જેવું છે, અને અહીંયા કુંડ છે. અહીંયા કંઈક પાંડવોની હિસ્ટ્રી છે ને, અહીંયા પણ તમારે ફરવું. ગુફા પીઠ સોમનાથ મંદિરે આવી ગયા છીએ, બરોબર. હવે કામનાથ મહાદેવ, હર મહાદેવ, મહાદેવ મહાદેવનું મંદિર છે. આ સોમનાથમાં પણ નામચીન મંદિર છે જોવા, તો બધાએ અહીંયા દર્શન લેવા આવવું. અહીંયા ગૌશાળા બી છે, ગૌશાળા બી છે. જો ગૌશાળા છે પણ ગાયો દેખાતી નથી. ગૌશાળા છે પણ ગાયો દેખાતી નથી. ચરવા ગઈ છે. નકલી ટોટલ કેટલા છે? 12 શિવલિંગ છે ને. કામેશ્વર મહાદેવ થી દૂર દેખાય ને, જ્યાંથી સોમનાથથી આ મંદિર દેખાય છે ત્યાં છે આ સોમનાથ છે. અને જ્યાંથી તમને બધાને જે મંદિર દેખાડવામાં આવે છે ને દૂરથી, એ આ મંદિર છે. અને આ આખો દરિયો છે આ સાઈડ. ત્યાં દર્શન કરી નીકળી ગયા છીએ. અમે આવી ગયા છીએ પાછા ભાળકા તીર્થ મંદિર. આ પણ સોમનાથનું નામચીન મંદિર છે, બરાબર. તો હવે અહીંયા કેવી રીતના હોય છે તમને બતાવીશું બધું. ચલો, અમારા વિડીયો તમે છેલ્લે સુધી જોજો તો તરત ખબર પડશે. આ મંદિરની હિસ્ટ્રી એવી છે કે જ્યાં કૃષ્ણ ભગવાન આરામ માટે આવ્યા હતા, ત્યાં એક પાદરીને એવું લાગ્યું હતું કે આ કોઈ પ્રાણી છે, એટલે એ પાદરીએ કૃષ્ણ ભગવાનને બાણ માર્યું હતું. તેથી અહીંયા જ કૃષ્ણ ભગવાનનો ડેથ થઈ હતી. આ મંદિરની એવી હિસ્ટ્રી છે, જે અમે ત્યાંના જે મહારાજ હતા ત્યાં અમે પૂછ્યું હતું. સો ફાઇનલી અમે અમારા રિલેટિવના ઘરે આવી ગયા છીએ. તો હું તમને બતાવું એ લોકોની વાડીઓ કેવી હોય છે. તાલાડા કરીને ગામ છે એમનું. ચલો, તો આ સાઈડ તમને બતાવું કે આ ખેતર જ છે આમ તો, પણ આ સાઈડ છે ને બધું જંગલ જ છે. આ સાઈડ આવો તમને આંબા બતાવું. આંબા આવી રહ્યો એક આંબો, આવી રીતે નાની નાની કેરી જો ખાલી એ પણ કેરીઓ ના આવી હાથમાં, બરાબર. આવી કેરીઓ આવે જો બધી. હજી વધારે તમને આંબા બતાવું, કારણ કે અત્યારે કેરીઓની સિઝન બહુ આવે છે. આ બધા આંબા જ છે. કેમેરો આપણે થોડો આપણી પબ્લિકને બતાવીશું. બધા આંબા જ છે, પણ અહીંયા કેવું હોય છે કે બધા પોતાની સેફટી રાખીને રહેતા જ હોય છે. ગમે ત્યારે
આ સાઈડથી આવે કે આ સાઈડથી આવે, ગમે ત્યાંથી આવી શકે છે. એટલે બસ આટલું જ કહેવાનું હતું.